અમદાવાદમાં શિવરંજની નજીક થયેલા અકસ્માતમાં ખુલાસો આરોપી રોહન સોની તેના મિત્ર દક્ષ અને ભવ્ય સાથે નાસ્તો કરવા નીકળ્યો હતો। રોહન સોની તેના મિત્રની જન્મદિવસની ઉજવણી કરવા માટે ગયો હતો। આરોપી રોહન સોનીની ટ્રાફિક પોલીસે ધરપકડ કરી। અકસ્માત બાદ રોહન સોની કાર છોડીને તેના મામાના ઘરે રિક્ષામાં ગયો હતો। રોહન સોનીની કારની અડફેટે 2 યુવકોના મોત થયા હતા। રોહન અને તેના મિત્રો રેસ લગાવતા હતા કે નહીં તેની તપાસ બાકી। આરોપી રોહન સોનીના નિવેદન અને સીસીટીવીના આધારે તપાસ શરૂ। આમાં જે કાર ચાલક છે એ રોહન પરેશકુમાર સોની એમને અટક કરવામાં આવેલા છે। જે આરોપી રોહન સોની છે એ લગભગ 12 વાગ્યાની આજુબાજુ પોતાની મિત્ર પાલડી ખાતે રહે છે એમને ત્યાં પાર્ટી હતી, બર્થડે પાર્ટી, ત્યાં એમના ઘરે ગયા હતા અને બર્થડે પાર્ટી પતી ગયા પછી ત્યાંથી છૂટા પડ્યા હતા અને બીજા એના 2 મિત્રો દક્ષ અને ભવ્ય સાથે ત્યાંથી શિવરંજની 4 રસ્તો નાસ્તો કરવા માટે જતા હતા અને એ વખતે આ કાર ચાલકે અકસ્માત કર્યો।